કે જગત મારા દેવનો મોઢવો હોય તમે મારા મોઢવો 2 મિનિટ માટે કદાચ પલોઠી વાળી હોય એનું પરલમ જવા દે મારું માથાનું તે ભાઈ ના પતા લે મારો રોડ છૂટેલો બાપુ મેં તો બધો છે મોટવો મેં તો બધો છે મોટવો મન ગમતો મારી સૈયા રે મારી ફોર્ચ્યુનર નો શિક્ષણ ક્રેટા એવી આવી હતા હાથ ટાઈમ ના હાથ કે બહુ મોટા થઈ ગયા ગણવતી એવું થાય તો દિનેશભાઈ મુકેશભાઈ જગતમાં 1 કરોડ રૂપિયા વાપરી નાખો પણ આ દંડ મારા દેવનું છે સાચું ભાઈ કોકની માતા વાળી જેવો 1 કરોડ રૂપિયા દંડ કર્યો હોય મારા ભુવાની કહો તો ગમે તે મોનવીની ભાગડી ઈ દેરાના ખોળામાં પડે એટલે 1 કરોડ નો ન્યાસ કવાનું 50,000 માં પટી જાય એની કિંમત છે હા બાપા એટલે મને જોયા વગર ખોટું ખભા કરીને ન કરાય સાચું માતા એની રીત શું છે એની વાત શું છે એ જોવાનું કઈ ખબર કરો કેશું ખબર નો છે ભુવાજી થઈ જાય એમાં મજા નહીં સભાના મેમ એટલે તમારા 2 ભાઈઓના પરિવારે મજા મારો અવસર તમારો 1,00,000 નો તમે ખર્ચો કર્યો હોય પણ કરોડના ઓકડા ભગવાનના સોપડા ના લખાવું મારું રાવણની માથા મજા ગવાયું 2 મિનિટ ઠેરજો સંગત ટાઈમની કિંમત છે સાચું માં સંગત ધૂણવાનું 8 પર 32 ઘણી તમે કદાચ ચૈત્રમાં ગાઈ દેહો પણ હું 8 પર 32 ઘડી ધૂણ મેળવું સાચું ભાઈ કોક તો એક સભા કરતો છે મેં નાઈટમાં એક નાઈટમાં 10 સભાઈઓ ભેરવી છે ભાવાનું અને આજે દાડો ઉગો રાતના 4 વાગે એટલી ગઢ પસ્તી હાથ પાટના કર્યા હોય એટલી ગઢ મને ગયા નહીં આવ્યું આજે ગમે તેવું 100 વર્ષે સાચી જીવન મારા મેલડીના 1.5 એવું બોલું કા બનશે એટલે ના બનાવું મારું નામ માતા એના માટે હાથો વિશ્વા વાળો મોણો મળવો જોઈએ અને એવો ભૂવો હોવો જોઈએ ભૂવાનો વિશ્વા ના હોય ત્યારે દોડા ની બનત કદી ન બનાવો કે ભાઈ એ તો શિકોતરે વાણિયાના નાગડા તારે તો શિકોતર વાણિયો પૂછતો નતો ઇન ધજા દેખાણી દે કે ધજા વાળી માતા કોઈ સાચી હોય તું દેવું હોય તો મને બતાય ઇંદાડો સભાવાળો અહીંયાથી એની શિકોતરે હર્ષિત ભવાની હતી ટૂંકો ભેળો હોય ઝેરી વરાણ કનોરજી અને એથી હાથ લોબો કરીને નાવડું તાર્યું હોય તો એ બંગડીથી હજુ પાણી ચાલુ હતું સાચું ભાઈ સાચું જગત એવું કે વિજ્ઞાનની તાકાત નહીં પાણી ચોઈથી આવે ગોતી નોખો સ્વભાવવાળું વાણીઓ ભૂલી ગયો ભાઈ એ તો મારી અરબું તાર્યું મારું નાવડું તાર્યું ઇંદાડો શિકોતર એવું બોલી દે કે વગર તારા આરસ પાણીના પથ્થર હળગી કે ન હળગી આ પડક્યા બાળી નો ખોદ મેં કોયલા ડુંગરની માતાએ તારું નાવડું તાર્યું છે તો દિનેશભાઈ મુકેશભાઈ તમારું તાર્યું છે અને આ કળજુગમાં જગતના ગમે તેવા વેરી દુશ્મન પાકી આ શિકોતર દહલના ભગવાન મારા કાળુ રાવણની મેળીના ભગવાન બોલે છે ડૂબાડ્યું તો મારું જગતમાં માતાનું લ્યો ભાઈ બોલ આવડો આ ગાય કુમાસી બેન દીકરીએ મજા જીને જીને મારા અત્યારે વેળા પડે તો ઘડીએ મારી પૂનમની વાત છે કોઈ જની જીને ખોળો કાઢ્યો છે એના વતી મારા દવારકાના કાળિયા ઠાકર આગળ ભીખના માંગો મારું નામ માતા નહીં લ્યો ભાઈ ભૂવો વખતો ધૂનો મજા કરો આ અવસર બોલાણો થઈ ગયો હવાર જાડો તિલફૂલની જડા થાવ તમારું 100 રૂપિયો વાપરેલો ગરદની 1,00,000 લેખે લખાવ 2 હાથે આલેલો કુલ 1000 હાથે ભગવાનના સોપડે કોના કોદાળે ચારે વાવે તો રાજ ભુવા ના કરે મારું જો ભાઈ આ દેવરાજ ભુવાનો આ રાજ ભુવાનો એમનો સંબંધ ઘણો જૂનો આ ભુવા હતા નહીં છે ને
બોલો નોમ તો સબ હું તો પૂછે આકાશ ટપી ગયું પેલી તમને ફરક લાગ્યો ને ના ના માડી કદી રળી તો અમુક ખાઈ પીને લુખવાડી છે એની સિવાય તો કથાઈ કરવાની એથી કોઈ બિયાવાનું આવતું નહીં ઓળખેડ જુદી હે જગતમાં તમારી કથણી નો થાય તમારી જીવનનો પ્રગતિ નો થાય જેટલી જગત તમારી કથણી કરે ને એટલી જ તમારી પ્રગતિ થાય હા ખોટું કર્યું છે તમે કર્મ ખોટો કર્યો છે તમારે પડવું જ પડશે તમને કોણ પાડે તમારું કર્મ પાડે હેલો આ સભા બેઠી છે મારી દેવની છે જગત સંજય એવું કહેતી હતી પડી જા ઈંડાળો આ સંજય ને રહ્યા ને એમની મારો પેલો આલાપ કર્યો તાર 25 રૂપિયા આલ્યા તાર મને 25,000 જેવા લાગ્યા હતા દોતીવાડામાં કોઈ સ્ટુડિયોનું ઓપનિંગ હતું ને એ સ્ટુડિયોમાં અમને રાતનું 12 વાગે રેકોર્ડિંગ કર્યું સાચું વિશાલ એ ગમે તે હોય પૂછી લ્યો કેટલો વર્ષ છે વધારે આવું પાખું કનોરજી તારે શિફ્ટ નો 12,500 હપ્તો હતો ને તો ભરાતો સાચું ભાઈ હા અને તારે તમે શિફ્ટ ની વાત છોડો સાગર ગોમડી ડિફેન્ડર કો તો હવા લાવ્યો કેપેસિટી છે પણ ના મારો મેલડી નો ભગવાન રાજી હોય આજે 15 થી 17 ગાડીઓ આવી અમે એક